લાખાણીના જસરામાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યાનું કાવતરું ઘડનારો મુખ્ય સૂત્રધાર પોતે ભૂવો હોવાનું અને તેના ગુરુ ભુવા સાથે મળીને વધુ ધન મેળવવા માટે ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। ચારેય હત્યારાઓને ગુરુવારે લાખાણીની કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। લાખાણીના જસરામાં એસએમસી પીઆઈના માતા પિતાના ઘર અને ત્યાં હત્યારા પોલીસને દબોચી લેવામાં આવ્યા હતા। પીઆઈઆરએલ મકવાણાએ જણાવ્યું હતું કે હત્યાનો મુખ્ય સૂત્રધાર સુરેશ પટેલ ખુદ કાળો જાદુ જાણતો હોવા અને ખુદ ભૂવો હોવાનું છે અને તે ડીસાના દિલીપ ઠાકોર માતાજીનો ભૂવો છે। તેનો ગુરુ દિલીપ ઠાકોરને કહેવાથી વધુ ધન મેળવવાની લાલચમાં તેમણે આ કાવતરું ઘડ્યું હતું। સામળ પટેલ ઉમા પટેલ મદદથી દંપતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। દરમિયાન ચારેય હત્યારાઓને લાખાણી કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આ સાથે ન્યાયાધીશે 25 જૂન 25ના રોજ 12 વાગ્યા સુધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ દરમિયાન આરોપીએ ઘટનાને અંજામ આપવા માટે અન્ય કોઈ શખ્સની મદદ લીધી છે, કેમ કે આ સુધીમાં ભુવાપણું કરી કેટલાક લોકોની છેતરપિંડી કરી હોવાની સામે આવ્યું છે અને આ ગતિવિધિઓ સહિત આ મુદ્દે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। તો 4 આરોપીઓ ઝડપાયા છે। આ આરોપીઓ લાખાણીના જસરામાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યાનું કાવતરું ઘડનારો મુખ્ય સૂત્રધાર પોતે ભૂવો હોવાનું અને તેના ગુરુ ભુવા સાથે મળીને વધુ ધન મેળવવા માટે ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। ચારેય હત્યારાઓને ગુરુવારે લાખાણીની કોર્ટમાં રજૂ કરી પોલીસ 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। લાખાણીના જસરામાં એસએમસી પીઆઈના માતા પિતાના 4 હત્યારાએ પોલીસે દબોચી લીધા છે। આ અંગે અગથાળા પીઆઈ અને સાથે તેમને વખાણી અને આ સાથે તેમને સામે જણાવ્યું હતું કે હત્યાનો મુખ્ય સૂત્રધાર સુરેશ પટેલ છે અને આ કારણે તે કાળો જાદુ કરીને ધનની લાલચ અને પડોશીની હત્યા કરી હતી। તો જે ધન મેળવવાની લાલચમાં તેમણે કાવતરું ઘડ્યું હતું અને સામળ પટેલ ઉમા પટેલની મદદથી દંપતીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તો આ સાથે તેમને ચારે હત્યારાઓને લાખાણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। ન્યાયાધીશે 25 જૂન 25ના રોજ 12 વાગે ત્યાં સુધીમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ સાથે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। અન્ય કોઈ શખ્સની મદદ લીધી છે કે કેમ, અત્યાર સુધીમાં ભુવાપણું કરી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, અગાઉ કોઈ હત્યા કરી છે, તેની ગતિવિધિ સહિત મુદ્દે પૂછપરછ પણ કરવામાં આવશે।